ભરૂચ જિલ્લામાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતો ચૂંટણી આઈ કાર્ડ પરત કર્યા હતા। ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાટબૂટ બેરેજ યોજના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમ લઈ આંદોલનમાં માર્ગ વળ્યા છે। આ પહેલા પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે। ખેડૂતો અપેક્ષિત વળતરોની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાટબૂટ બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે। સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ કલેક્ટર 32 ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લામાં હાંસોટ, અંકલેશ્વર અને આમોદના સહિતના 32 ગામોના ખેડૂતો ભરૂચ પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત કરી રહ્યા છે। અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી 2024 લોકસભાની ચૂંટણીના નેતાઓ અને અધિકારીઓ ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધિત ફરમાવી ઉગ્ર વિરોધ કર્યો હતો। આજ રોજ અમે તમામ 32 ગામના ખેડૂતો અને ભાટબૂટ બેરેજ અને બુલેટ ટ્રેનના અન્ય ખેડૂતો એક કાર્યક્રમ એવો આપી રહ્યા છે કે જમીન સંપાદનમાં ખાસ કરીને એટલી મોટી વિસંગતતા જોવા મળી કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જો 6/10/2023 ના રોજ જો એવોર્ડ થતા ત્યાંના કલેક્ટર દ્વારા 1700 રૂપિયાનો અને અહીંયા પછી 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા અને 30 રૂપિયાના વધારા સાથે જો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય માટે અમે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ચૂંટણીનો તમામ બહિષ્કાર કરીશું અને અમારો ઓરિજિનલ જે કાર્ડ છે જે અમે જમા આપીશું। કારણ એટલા માટે કે અમે દરેક વખતે અનેકવાર રજૂઆતો કરી છતાં અમારા કોઈ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી। વળતર બાબતમાં ખૂબ મોટી વિસંગતતા છે। ન્યાયતંત્રમાં, લોકતંત્રમાં પ્રજા સર્વોપરી છે, છતાં અમારો અવાજ ત્યાં સુધી કેમ નહીં પહોંચ્યો અથવા તો કેમ આ ઉણપ રહી ગઈ, એના માટે અમે તમામ લોકો હવે અહીં ચૂંટણીનો થી અરગા રહીશું। 2024માં પહેલા અમે આ ચૂંટણી કાર્ડ જમા કરાવી રહ્યા છે, જે તમામ લોકો આ બાબતને વિરોધ કરે છે માટે અમે અહીંયા આજે કાર્યક્રમ માત્ર ને માત્ર ચૂંટણી કાર્ડ જમા કરાવવાનો અને મતદાનથી અમે અરગા રહીશું, કારણ કે અમને યોગ્ય ન્યાય મળ્યો નથી। મહિના પહેલા તમે પોસ્ટકાર્ડ લખ્યો હતો પીએમને, શું કહેશો? પોસ્ટકાર્ડ લખ્યો છે પણ જે અમને જે જવાબ મળવો જોઈએ પ્રોપરલી એ જવાબ અમને નથી મળ્યો આજ સુધીમાં। અંદરની ઓફિસમાં કદાચ એમનો જવાબ અમને એ માહિતી નથી। અમે માહિતી પણ માંગવાના છે કે જેટલા લેટરો અહીંયા અરસપરસ જે થયા છે સરકાર દ્વારા એ પણ અમને માહિતી આપવામાં આવે, કારણ કે અમે આ બાબતથી બિલકુલ અજાણ છે કે પત્ર પછી કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી કે એમના પ્રતિનિધિ તરફથી નથી આવી।